નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત કુલ જથ્થો 44.375 કિલોગ્રામ મળી કુલ કિંમત ₹7,75,150નો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓશ્રીને સૂચના કરેલ. તે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ એ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન એએસઆઈ રવિન્દ્રભાઈ નુરજીભાઈ એસઓજી ભરૂચ નાઓને મળેલ સૂચના ચોક્કસ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓએ એસઓજી ભરૂચની ટીમ સાથે મકાન નંબર 10 અયોધ્યાનગર 1 સોસાયટી ભડકોદરા ખાતે રહેતા સુનિલ છેદી મોરિયા નાઓનો મસાલા ભરેલ 3 વ્હીલર ટેમ્પા નંબર JJ16 AX 1322 ચેક કરતા આ કામના આરોપીઓ પોતાના કબજા ભોગવતા 3 વ્હીલર ટેમ્પામાં 2 મીણિયા થેલામાં લાલ પીળા વાદળી બોર્ડરવાળા પેકેટો ભરેલ અછુપા વિમલ મુક્કાવટીના ભરેલ કુલ 199 પાઉચમાં કુલ વજન 44.375 કિલોગ્રામ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર પાર્ટ B 111-990-50-964/2025 ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8C